જય જલારામ. તો અમે લાવ્યા છીએ વાઈફાઈ વાળા કેમેરા ઓમ પ્રેસ ની અંદર, જેમાં 3 મોડેલ છે. સ્ટાર્ટિંગ રેન્જ છે આની 2000 રૂપિયા. આમાં તમે 16 GB 32 GB મેમરી નાખી અને તમારા મોબાઈલ થી કનેક્ટ કરી શકો છો. તમારી ઓફિસ, દુકાન કે ઘર ત્યાં એને લગાવી શકો છો. સાધારણ 2 સ્ક્રૂ ફિટ કરી અને આ રીતે ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યારબાદ તમારા મોબાઈલમાં કનેક્ટ હોય છે, જેની અંદર એનું રેકોર્ડિંગ ડેટા રહે છે, જેથી તમારે ક્યારે પણ કાલે શું થયું, પરમદી શું થયું એ જોવું હોય તો એ રેકોર્ડિંગ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. એમાં તમારે વાઈફાઈ, ઇન્ટરનેટ કોઈ કનેક્શનની જરૂર હોતી નથી. છતાં પણ તમારે જો કદાચ બહાર બેઠા જોવું છે, ઘરે જવાનું જ નથી થતું કે જે ઓફિસના સ્થળ ઉપર નથી જવું ને કાયમ લાઈવ જોવો છે, તો આની જોડે વાઈફાઈ કનેક્ટેડ કરવું પડે અને ઇન્ટરનેટનું કનેક્શન આપવું પડે, જે તમારા મોબાઈલ દ્વારા, વાઈફાઈ રાઉટર દ્વારા અથવા વાઈફાઈ ઇન્ટરનેટ દ્વારા તમારે આપવું પડે. જો તમારી ઓફિસ ઉપર વાઈફાઈ હોય તો કોઈ ઇસ્યુ જ નથી. ના હોય તો આ રીતના તમે કનેક્શન આપી ઓલ ઇન્ડિયા ઘરે બેઠા જોઈ શકો છો. આ કેમેરાની કિંમત છે 2500 રૂપિયા. આ 3 મેગાપિક્સલ છે અને એલેક્સા સપોર્ટેબલ છે. આને પણ તમારા મોબાઈલને વાઈફાઈ સાથે કનેક્ટ કરી તમે દુનિયામાં ગમે ત્યાં બેઠા જોઈ શકો છો. અને વાઈફાઈ કનેક્શન ના હોય તો તમે એનાથી 10 ફૂટ કે 15 ફૂટના અંદરમાં બેસી અને તમારું રેકોર્ડિંગ પ્લેબેક ચેક કરી શકો છો. પછી એની અંદર છે હેવી વર્ઝન, કે જે તમે આઉટડોરમાં લગાવી શકો, ઘરની બહાર છે, ઓફિસની બહાર છે, દુકાનની બહાર છે. તો એ આ રીતનો કેમેરો આવે છે. આની અંદર છે 2 કેમેરા, એક અહીં અને એક અહીં. આ નાઇટ વિઝન કલર મોડ સાથે આવે છે અને 360 વ્યૂ આવે છે, એટલે 360 ફરી શકે છે. તેની અંદર મોશન ડિટેક્ટર પણ આવે છે, જેથી માણસ જે બાજુ ફરશે આવશે તેની પાછળ કેમેરો પણ ફરશે. પછી અંદર અલાર્મ આવે છે, જેમાં તમારે અહીં 2 લાઇટો થશે. આને તમે લેન કેબલથી પણ તમે કનેક્ટ કરી શકો છો, વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકો છો. આમાં 12 વોલ્ટ ડીસી સપ્લાય લાગે છે, જેથી તમે ઘરે બેઠા તમે આ તમારી દુકાન, ઓફિસ, ખેતરમાં લગાવ્યું હોય તો તમે આથી આને કનેક્ટ કરીને જોઈ શકો છો. આમાં ઇન્ટરનેટનું કનેક્શન આપવું જરૂરી છે. જો તમારી પાસે ઇન્ટરનેટનું કનેક્શન નથી તો તમે આની અંદર આ જગ્યા ઉપર મેમરી કાર્ડ 16 GB 32 GB 64 GB જે કંઈ પણ નાખી શકો. એ નાખો એ પ્રમાણે તમારો ડેટા સ્ટોર રહેશે, જેથી તમે એમાં સ્ટોર ડેટા ગમે તાણે એક્સેસ કરીને જોઈ શકો છો. તો તમારે જો ટેમ્પરરી સોલ્યુશન જોતું હોય, એક કેમેરાથી કામ ચાલે એવું હોય, તો આ 3માંથી કોઈ પણ કેમેરો સારી વસ્તુ છે, ઇન્સ્ટોલ કરી શકો છો. જય જલારામ.